અમદાવાદ બાવળા જાહેર માર્ગો પર ફરી મેડિકલ વેસ્ટનો ઢગલો માનવ અને પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા બાવળા શહેરમાં જાહેર રસ્તા ઉપર ફરી એકવાર અસલામત રીતે મેડિકલ વેસ્ટ એટલે કે તબીબી કચરો ફેંકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો અને પર્યાવરણીય પ્રદૂષણનો ભય ફેલાયો છે. આ જોખમી કૃત્ય સીધી રીતે માનવ અને પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં 2 મુખ્ય જાહેર જગ્યાઓ પર આ મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવ્યો છે. ઝવેરી બજાર પાસેનો જાહેર રસ્તો અને એસટી બસ સ્ટેશન નજીકનો વિસ્તાર. પશુઓ અને બાળકો માટે જોખમ. ફેંકવામાં આવેલા કચરામાં હોસ્પિટલો અને ક્લિનિકનો જોખમી કચરો સામેલ છે. તેમાં મુખ્યત્વે વપરાયેલા ઇન્જેક્શન્સ, સિરિંજ, ખાલી દવાના બોક્સ અને પટ્ટીઓ જોવા મળી છે. રખડતા ઢોર અને અન્ય પશુઓ ખોરાકની શોધમાં આ કચરાના સંપર્કમાં આવે છે, જેનાથી તેમને ગંભીર ચેપ લાગી શકે છે અને તે ચેપ માનવ સુધી પણ ફેલાઈ શકે છે. બાળકો રમતા રમતા સિરિંજ કે અન્ય તીક્ષ્ણ વસ્તુના સંપર્કમાં આવે તો ઈજા થવાનો તેમજ ચેપ લાગવાનો કે HIV કે હેપેટાઇટિસ જેવા ગંભીર રોગોનો ચેપ ફેલાવાનો ભય છે. સ્થાનિકોના મતે આ રીતે જાહેર સ્થળો પર તબીબી કચરો ફેંકવાની એ પહેલી ઘટના નથી. અગાઉ પણ બાવળામાં અનેક વખત આ પ્રકારનો ગેરકાયદેસર વેસ્ટ જોવા મળ્યો છે. કાયદાકીય કાર્યવાહીની માંગ. આ જોખમી પ્રવૃત્તિ જાહેર આરોગ્ય અને પર્યાવરણના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. મેડિકલ વેસ્ટને યોગ્ય પ્રક્રિયા દ્વારા જ નિકાલ કરવો ફરજિયાત છે. સ્થાનિક નાગરિકો અને સંગઠનોએ આ મામલે સખ્ત કાર્યવાહીની માંગ કરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GCPBએ તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ હાથ ધરવી, ગેરકાયદેસર રીતે વેસ્ટ ફેંકનાર હોસ્પિટલ કે ક્લિનિક સામે માનવ અને પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી કરવી, જાહેર રસ્તા પરથી તાત્કાલિક આ જોખમી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો. આ મામલે તંત્ર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર અટકેલી છે. રિપોર્ટર ગોહિલ સોહિલકુમાર.